આમાં તો રામાયણમાં આવે ને એટલે ખબર રામાયણમાં એટલે જડીબુટ્ટી કૂટડતો હોય ને હનુમાન બાપા નો લઈ આવે. એ તે મારો આધાર કાર્ડમાં ફોટો જોઈ દો બતાવું તને એ જોઈજો. કેવો છે ઘોડા ગાડા વારે આ ઘોડા શું જાંજરી ખાંડ રમીએ ભાઈ બધા અવાર આનો ખર્ચો કરી લીધો 7.5 લાખનો 2.5 લાખની બુલેટ લઈ લીધી ને મેં વરસી ગયો પાથરામાં. તમે કરીશું હું જય દ્વારકાધીશ, સ્વાગત છે તમારું અમારા એક નવા વ્લોગની અંદર. વ્લોગ ચાલુ કર્યો છે ભાઈ આજે સાંજે, કારણ કે ભાઈ વાતાવરણ જો ચોખ્ખું થઈ ગયું, અમે વાંધો નથી. આજે ભાઈ વરસાદ જે વરસવો નહોતો ને વરસી લીધો. અમે કાલેથી એમ થાય કે ભાઈ અમે છે ને ભાઈ તડકો પડશે, તડકો પડે ને તો સારું ભાઈ. જે તો અમારી મગફળી જેવી તે પડી નહીં હાથમાં આવીએ તો થઈ જાય. કાં લખીમાં ભાઈ સરકાર કંઈક આપણે સહાય આપશે એમાં તો આપણે ભેગું થાય નહીં. કાં હા બાકી સરકારી દેશ કંઈ ભેગું નહીં થાય ભાઈ. ભાઈ હમણાં સહાયની વાતો આવે ને હવે સહાયની અમારે કંઈ જરૂર નથી. સહાય તમારી પાસે રાખો, કારણ કે 500-700 રૂપિયા છે ને તમે કાગળિયાને કરો ને તો 5000 રૂપિયા તમારે એમાં આવ્યા જાય. સહાય ભાઈ ભૂલી જે છે બસી જાય ને તો એ ઘણો નહીં, કદાચ યાર્ડમાં વધારે માંડવી રાખે ને તો એના કરતાં વધારે ફાયદો. સહાયની કંઈ જરૂર છે નહીં. કાં લખેલા અમારા માંડવી જો માથે પડી હતી તો ફૂંગાઈ ગયું. હા છે હાવ કોર્યો, ખાલી તો માથે છે ને એટલી વાસળ છે એટલી બસી ગઈ, વાંધો નથી. અમે જોઈએ કાલેથી, કાલથી મમ્મી લગભગ વરસાદ નહીં આવે, જો ચોખ્ખો થઈ ગયો વરસાદ આવે તો ભગવાન કદાચ. હા તો કાલથી કોઈ ભગવાન માને નહીં કે ભગવાન 8 દી ક્યાં હેલા કરે ભાઈ. ખેડૂમાં થશે ભાઈ આવા આરો ઘા કંઈ નથી. ખેડૂત ભાઈ હારા ઘા કરી લે હેલા કરે ભાઈ. હજી તો ભાઈ હમણાં 2 કલાક પહેલા મેં એમ કીધું ભાઈ વરસાદ હોઈ ગયો, લગભગ કાલથી વરસાદ આવશે ને. ત્યાં તો ભાઈ તમે જો ભાઈ જો વરસાદ ભૂકા બોલાવી ગયો ભાઈ. આખો દી જેટલું હુકાણું હોય 3 ઘણું પલારી ગયો, પણ હવે કંઈ થાય એમ છે નહીં ભાઈ. આમાં તો રામાયણમાં આવે ને એટલે ખબર રામાયણમાં એટલે જડીબુટ્ટી કૂટડતો હોય ને હનુમાન બાપા નો લઈ આવે એ આવે જ છે. મરચા કૂટડે ચટણી તમે ખાવાની છે મમ્મી આખું વરે. માંડવીની તો ચટણી કરી નાખી એમ ચટણી. તો અમારે રામાયણમાં એલો વેદ આવે ને કેવું નામ ભૂલાઈ ગયું, સુશીર વેદ. આ સુશીર વેદ છે. હાલો ભાઈ તો મસ્ત મજાને જમી લઈએ, કોમેડી વાતો કરીએ બંધ ને અહીંયા બધા બેઠા. વરસાદ જો ભાઈ હારામાં હારો વળી ગયો, ફરિયામાંથી પાણી ચાલુ કરી દીધું. હાલો ભાઈ હવે જમી લઈએ. તો મિત્રો અત્યારે અમે લક્ષ્મીમાને લઈને વાડીએ એવા આટો મારો અમારા બગીચાની અંદર જોઈ લો ભાઈ. હા હે બગીચા બહુ સારા છે, વાંધો નથી. અને આ દેશી નારિયેરી છે ભાઈ. હાલો પેલા છે ને ભાઈ બગીચામાં આટા મારી લઈને ફોન આવી ગયો. તો ભાઈ અત્યારે હું આવ્યો છું માંગરોળ, કારણ કે ભાઈ આપણે છે ને વાડીએ છે ને CCTV કેમેરા ફિટ કરવાના છે બરાબર. તો આ છે ભાઈ આપણે કેશોદ ચોકમાં જવાની જે ચોકડી છે ને માંગરોળથી, તો અહીંયા છે ને આપણા મિત્રની દુકાન છે બરાબર. પૈસા CCTV કેમેરાનું કામ કરે બરાબર. કોઈ પણ વાડી અથવા તો ઘરે ભાઈ ફિટિંગ કરાવવું હોય ને તો કેમેરા તમારે છે ને ભાઈ CCTV 1 નંબર ફિટ કરી દે. વાઈફાઈથી લઈને 16 વાળા હોટમાં હે તમને છે ને CCTV કેમેરા ફિટ કરી દે. ડિસ્પ્લે પર તમને નંબર દેખાતા છે. તમારે CCTV કેમેરા ફિટ કરવા હોય ને ભાઈ તો તમારે છે ને માંગરોળ ખાસ આવવું, એ પણ સાવ મફતના ભાવે તમને છે ને ભાઈ કરી આપશો. તો ડિસ્પ્લે પર તમને નંબર દેખાતા છે. બાકી તમે છે ને માંગરોળ સાઈડ આવતા હોય કે છે ને ભાઈ કેશોદ ચોકડી ઉપર છે ને ભાઈ પ્રાઇમ પ્લાઝામાં છે ને ભાઈ ટૂંકમાં તમને દુકાન છે. તો તમે છે ને મુલાકાત લઈજો અને નંબર તમને ડિસ્પ્લે પર જોવા મળે, તેથી કોન્ટેક્ટ કરીને CCTV કેમેરા મગાવી લ્યો. તો ભાઈ માંગરોળથી ઘરે પૂગી ગયા કેવો છે ને ઘોડા ગાડા વારે આ ઘોડા શું કરે જાંજરી ખાંડ રમીએ ભાઈ બધા છોકરા ભેગા. હા ભાઈ જૂની ગેમ છે. આમાં છે કાંકરી ઘા કરવાનું, પછી એક પૈકી છે ને ભાઈ આમાં આવવાનું. હવે લખી મારે અમે આ પેલું ખાનું આવે ઉભા રહો નહીં. હાલો એ મમ્મી પડીને ટાટીઓ એ ગઈ તમારા કામ ને હવે. તો હાલો ફોન આવ્યો ટાણે એ જો ઉપર જો DYSP અને SP બેના ફોટા ઉપર છે. એ તમારો આધાર કાર્ડમાં ફોટો જોઈ દો બતાવું તને એ જોઈજો. એ ના પડે તારો ફોટો તો જોયું
હા ભાઈ ત્યાં જ આનો ફોટો તમને એક દી બતાવે મને એમ કીને તારો ફોટો જોઈને હજી હું તો ભાઈ આમાં ક્યાંય ઘણો સારો છે જોઈ લો હજી એમાં કેવો ક્યુટ ક્યુટ લાગો અસલમાં મસ્તીનો ગોલું મોલું અમારે વાળ તો સારી કોઈથી હેરખાવો કાનનું કાન છે ને ન્યાય આય સુધી માથે અહીં વાહે રે ભાણા મૂકીને નતા કાપ્યા એલી પેલા તને ખબર હોય તો વાઇટકો આવતો હોય કામ કેતા હોય કડવારો આવતો હોય નામ ભૂલાઈ ગયો મને જેદી યાદ આવશે ને તેદી કે એ વાઇટકો એક આવતો ને એ મૂકીને કાપ નાખો કાંઈ કાન સુધી વાઇટકો આવતો એટલે ફોટા નિશાન મારી કાપ નાખે એવા મારા છે ને વાળ હતા પેલા હું સારો હતો નટણ હતો ભાઈ વાત જવા દો આનો ફોટો એકદમ આધાર કાર્ડમાં બતાવી એ કે મને એમ આ મને કે હું તને છે ને મને હું તને 1 લાખ રૂપિયા પણ મારા આધાર કાર્ડમાં ફોટો અપડેટ કરી દઈ ગયા તારું આધાર કાર્ડ હું પેલા જોઈ ગયો હતો તો હમ ખાઉં ત્યાં જ ના પાડી દે હા મારે જોઈ જ નહીં પણ એ કોણ હતું તું જ હતી કે પણ કે બીજે ભાઈ ને જાણે પેલા જમાનાનું એલિયન આવતા પેલા તો એલિયન જ જોઈએ એલિયન છે હવે ક્યારેક એવો ફોટો તમને હશે ને આધાર કાર્ડ હાથમાં આવશે તમને બતાવ્યું ભાઈ કેવો છે આનો આધાર કાર્ડનો ફોટો એમાં અવાર આનો ખર્ચો કરી લીધો 7.5 લાખનો 2.5 લાખની બુલેટ લઈ લીધી ને મેં વરસી ગયો પાથરામાં તમે કરશું હું આ જોઈ લો માંડવી તો જો મારે ક્યાં નવું લેવા જાવ માંડવી અરે માંડવી લેવા જાય ને મમ્મી માંડવી ઢેકલો દીધી ને તો માંડવી આવે એમને હતા એ હાલ છે ખાઈ જાય હમણાં આપણે જોવાર વાવી દેવું 5 વીઘાની 2 મોઢે ભીહું નીકળી તું તારે 2 ભીહું વેચી નાખશું એટલે બધું રેડી 2 ભીહું વેચી નાખશું એટલે તમારે ભૂકો થઈ જાય હા એમાં જ મેં પડ્યો બાકી મેં ન પડે એ હું બોલ્યો ને વેસવો નિમન મેં પડ્યો બધી ના ઠોર ના એમાં તારી વાત હાસી છે મમ્મી જો વાત તારે હાસી છે બધે છે ને કોઈ જો બધેમાં એમાં જ હાલે હા સસ્તું એમ હોય ને પછી હા સસ્તું સારું ને સારું કદી સસ્તું હોય નહીં લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો એટલે સબસ્ક્રાઈબ ને ફોલો કરી લેજો ઇન્સ્ટાગ્રામમાં SK ગુજરાતી બ્લોગ આટો મારી આવજો અત્યારે એવા છે અમારે ગામમાં એક બીજી વાડી છે ને ભાઈ ત્યાં નારિયેળ જોઉં તમે ખાલી આમાં તમને લૂમ બધા નાની દેખાતી છે આમાં તમે ખાલી ગણો છે નારિયેળ મોટા થાય તો કઈ પેલા થાય વાહ નારિયેળ ને ભાઈ વરસાદ હતો ને ત્યાં એક દેલું ભાઈ લીલામાં ખેડૂતું ને તો ગદડાઈ ગયું ખેતર પાણી ભર્યું હજી નારિયેળનો ભાવ છે અટાણે 100 રૂપિયા છે ભાઈ મારે એક નંગને બહુ એટલે બહુ માર્કેટ તૂટી ગઈ છે ભાઈ નારિયેળની નારિયેળ તો જોકે છે પણ ભાવ નથી થઈ જાય ધીરે ધીરે ભાવ થવો હોય તો કંઈ વાંધો ને હાલો ભાઈ આપણે આ બગીચે તમે જાય ઘરે ને આજનો બ્લોગ તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો અને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય.